શહેરના હલુરિયા ચોકમાં આવેલ કોમ્પ્લેક્સની દુકાનોને ગત રાત્રિના ફાયર એન્ડ સેફટી ટીમ આવી અને કોઈ નોટિસ આપ્યા વગર 10થી વધુ દુકાનોને સીલ માર્યા હતા, જેને લઈ આજે સવારે દિવાનપરા રોડ તેમજ વરબજારના વેપારીઓ દુકાનો બંધ રાખી હતી। રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ ભાવનગર ફાયર વિભાગ સફાળું જાગીને કામગીરી કરવા લાગ્યું છે અને નોટિસો આપી સીલ મારવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ આ એ જ ફાયર એન્ડ સેફટી વિભાગ છે જેની એનઓસી વગર કોઈ કોમ્પ્લેક્સને કોર્પોરેશન મંજૂરી નથી આપતું। જો ત્યારે એનઓસી આપી હતી તો અત્યારે આટલી દબંગાઈ કેમ? હુલેરિયા ચોકમાં આવેલ કોમ્પ્લેક્સમાં ગત રાત્રિના 10થી વધુ દુકાનોને સીલ મરાયા હતા, જેને લઈ દિવાનપરા રોડના વેપારીઓ રોષે ભરાયા હતા અને સ્વયંભૂ દુકાનો બંધ રાખી હતી। આ સાથે વોરા બજાર વેપારી એસોસિએશનના વેપારી સાથે જોડાઈને ટેકો જાહેર કર્યો હતો। વેપારીઓનો કહેવા પ્રમાણે ફાયર એન્ડ સેફટીનો વિરોધ નથી, પરંતુ અમને તંત્ર દ્વારા કથિત ફાયર માટેની ઉચિત ગાઈડલાઈન અને સમય મળે તેવી માંગ છે। દર્શનભાઈ વિજયભાઈ વોરા, હલુરિયા ચોકમાં કૃષ્ણા ઝૂલા નામની મારી દુકાન છે। હવે 10 દિવસ પહેલાં અમને નોટિસ આપી ગયા હતા અને નોટિસ વખતે મેં એમને પૂછ્યું કે શું અમારે મુકાવવું, શેની માટેની આ નોટિસ છે, તો એણે અમને એવી જાણ કરી કે તમારે અત્યારે જે રીતની પોઝિશન છે એમાં બાટલા મુકાવી દો દરેક શોરૂમમાં એક એટલે ચાલશે, એટલું કહી અને તે લોકો આખા કોમ્પ્લેક્સનું મને એકને નોટિસ આપીને વયા ગયા। મેં એમને એમ કીધું કે નીચેની બધી દુકાન છે એ પ્રાઇવેટ છે, બધી પોતાની, તો બધાને એક અલગ અલગ નોટિસ આપી દો, તો જેથી કરીને જ્યારે બી તમારે સીલ મારવાનો વારો આવે ત્યારે અલગ બધાને નોટિસ હોવી જોઈએ। તો એવું એણે કર્યું નહીં, મને એકને ખાલી આપીને વયા ગયા। પછી 10 દિવસ પછી અત્યારે મારી પાસે આવ્યા તો ગઈકાલે મેં એમને 12 બાટલા દેખાડ્યા કે પછી આમે મુકાવેલા છે, તો ત્યારે એણે એમ કીધું કે આનું એનઓસી આપો। મેં કીધું એનઓસી માટે અમે એપ્લાય કરેલું છે અને એ કે સિસ્ટમ મુકાવી જરૂરી છે આમાં, તો મને ત્યારે એમને કીધું નહોતું। જ્યારે એમને નોટિસ દેવા આવ્યા કે આ 9 મીટરની હાઇટની ઉપર છે તો તમારે આ સિસ્ટમ મુકાવી જરૂરી છે, તો એટલે અમને માહિતી નહોતી તો અમે કેવી રીતના સિસ્ટમ મુકાવીએ। હવે કાલે મેં અમને રિક્વેસ્ટ કરી કે તમે અમને કહો અને 8 દિવસનો સમય આપો, 8 દિવસની અંદર જો અમે સિસ્ટમ ન અપ્લાય કરીએ તો તમે તમારે સીલ મારી જજો બધા શોરૂમને બધી જગ્યાએ। તો એ લોકોએ કાંઈ ગણકાર્યું નહીં અને સીધી પોલીસને બોલાવી અને એટલું જ કીધું કે 15 મિનિટની અંદર ખાલી કરી દો જગ્યા, અમારે સીલ મારવું છે। અને એક સાથે 10 દુકાનોને સીલ મારી ગયા છે। 30 સ્ક્વેર ફીટની દુકાન, 50 સ્ક્વેર ફીટની દુકાન, 800 સ્ક્વેર ફીટની દુકાન, દરેક દુકાનને એક જ સરખું ધ્યાનમાં રાખીને સીલ મારી ગયા છે। તો એ વસ્તુ વ્યાજબી નથી, એટલે અમારે દિવાનપરા એસોસિએશન, વોરા બજાર એસોસિએશન બધાએ ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે આજનો દિવસ બધાએ સંપીને બંધ રાખવું અને જો આગળ જતાં તમે લોકો સંપ નહીં આપો સરકાર અમને બધાને, તો અમે વધારે ઉગ્ર બની અને આગળ નિર્ણય લેશું। અત્યારે તો એક જ વસ્તુ છે કે સમય આપો અને માર્ગદર્શન આપો। એટલે બધાને વિનંતી એ જ છે કે અમને આવીને પ્રોપર જ્ઞાન આપી જાય કે કોને કેટલી જરૂરિયાત છે એ મુજબ વસ્તુ મુકાવો। અને બંધ રાખવાની ભાઈ બંધ તો અમારે સીલ માર્યું છે એટલે જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી મારવું જ પડશે। બીજું કે બંધ કર્યા પછી હવે અમારે ધારો કે એણે એમ કીધું છે કે તમે એપ્લાય કરો સિસ્ટમ મુકાવવા માટે, તો હવે સિસ્ટમ ક્યારે મુકાવીએ? કોઈને બોલાવીએ, કોઈ આવે અને અંદરથી જ્યારે શોરૂમ ચેક કરે કે આટલી જરૂરિયાત છે એનું એસ્ટિમેટ આપે પછી આપણે એને એપ્રુવલ કરીએ। તો અત્યારે શોરૂમ જ બંધ છે તો મારે એપ્રુવલ કેમ લેવી? એ ખોલવાનો ટાઈમ આપે પછી અમે લોકો આગળ સિસ્ટમ કરશું। મારું નામ રાકેશ તોંદા, ભાવનગર ફર્નિચર એસોસિએશન પ્રેસિડેન્ટ તેમજ દિવાનપરા રોડ વેપારી એસોસિએશનનો કાર્યકારી પ્રમુખ। ગઈકાલે દિવાનપરા રોડ ઉપર કોઈ જાતની નોટિસ આપ્યા વગર 8 દુકાનો સીલ કરી। અમે ફાયર એન્ડ સેફટીનો બિલકુલ વિરોધ નથી કરતા, સમજો અમે ફાયર એન્ડ સેફટીનો બિલકુલ વિરોધ જરૂરી છે, પણ અમને એનું કંઈક માર્ગદર્શન તો હોવું જોઈએ। બીજું અમને સમય આપવો જોઈએ, નથી સમય આપ્યો, નથી અમારી પાસે માર્ગદર્શન નથી। અત્યારે ભાવનગરની અંદર કોઈ જગ્યાએ ફાયરના બાટલા કે ઇન્સ્ટોલેશન કરવા પાસે વાળા પાસે આવવાનો સમય અમારા 2 વેપારી 4 દિવસથી ફોન કરે છે, ઇન્સ્ટોલેશનવાળા હજી આવ્યા નથી। અમે એટલું જ કહેવા માગીએ છીએ કે અમે તંત્રનો વિરોધ નથી કરતા, કરે છે 100% સાચું કરે છે, પણ અમને વેપારીઓને શું કરવાને જાણી જોઈને તમે દંડો છો। સમય આપો અને માર્ગદર્શન આપો। અમે સ્વૈચ્છિક રીતે અમે આ ફાયર એન્ડ સેફટીનું નિયમોનું પાલન કરશું, અમારી ના નથી, પણ ફક્ત અમે એટલું કહીએ છીએ કે અમને ફાયર એન્ડ સેફટીનું માર્ગદર્શન અને સમય આપો, બસ। અત્યારે કઈ